નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે આગળના લેક્ચરની અંદર નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગથી જે દાખલા આવતા હતા એમાં જોતા હતા. એમાં આપણે 2x2 ના દાખલા જોયા હતા. હવે આપણે 3x3 એટલે કે 3 રો અને 3 કોલમ વાળું હોય સમીકરણ, એના દાખલા જોઈએ. હું 1 by 1 તમને દાખલો આપતો જઈશ. તમને ઉપર સૂચના આપેલી છે, જ્યાંથી આપણે બાકી હતું ત્યાંથી જ જવાનું છે. એમાં એવું કીધેલું હતું કે આપણે સમીકરણ સહંતિનો ઉકેલ મેળવવાનો, એટલે આપણે આપેલ સમીકરણ જે છે એનો આપણે ઉકેલ મેળવશું. ઓકે, જોઈએ દાખલો. નીચે આપેલ સમીકરણ સહંતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવવાનો. ઓકે, x - y + z = 4 લખીએ તો કે x - y + z = 4. પછી બીજું સમીકરણ છે 2x + y - 3z, 2x + y - 3z = 0. and third સમીકરણ x + y + z = 2, x + y + z = 2. પહેલા તો હું આને ત્રણેયને a, x અને b માં ગોઠવી નાખું. ઓકે, જોઈએ ચાલો. પહેલા હું લખીશ a. શું કરો તો કે પહેલા સમીકરણને નિશાની સાથે એના સહગુણક લખી નાખો. ઓકે, 1 - 1 1, બીજું 2 1 - 3 અને ત્રીજું 1 1 1. સોરી, અહીં 0 નથી. ત્યાં કેટલા આપ્યા તો કે 2. ઓકે, એકાદો પણ આંકડો આડાવડો લખાઈ જશે તો બધું બદલી જશે. ઓકે, હવે હું અહીંયા લખીશ x. તો ત્રણેય સહચલ લખી નાખીએ x y z. પછી લખશું આપણે b. તો b એટલે આપણો આન્સર જે છે 4 0 2. ઓકે, પછી શું કરવાનું તો કે આનો ઉકેલ મેળવવાનો. ઉકેલ મેળવવા માટે તમે શું કરતા હતા તો કે પહેલા તો એ આપણું આ સૂત્ર હતું, જો કે x = a ઇન્વર્સ * b. તો પહેલા તો તમારે a ઇન્વર્સ જોઈએ, b તો છે. તો a ઇન્વર્સ નું સૂત્ર આવું છે પાછું કે a ઇન્વર્સ = 1 નિશ્ચાયકમાં a * b * એડજોઇન્ટ a. તો પહેલા તો મારે નિશ્ચાયક a નું મૂલ્ય મેળવવું પડે, એનો સહઅવયવ જ મેળવવો પડે, પછી a ઇન્વર્સ મળે. તો પહેલા આપણે a ઇન્વર્સ મેળવીએ. હવે a ઇન્વર્સ શક્ય છે કે નહીં એ જોવા માટે તમને નિશ્ચાયક ઉપરથી ખબર પડી જાય. ઓકે, તો આપણે પહેલા નિશ્ચાયક મેળવીએ. ચાલો, કે 1 2 1 -1 1 1 1 - 3 1. ઓકે, પહેલી રો થી વિસ્તરણ કરી નાખીએ. હું અહીંયા 1 લઈશ. ચાલો, તો પહેલી રો પહેલી કોલમ કેન્સલ ને, તો શું આવશે? આ બેયનો ગુણાકાર સીધું. હા, એમાંથી આ બેયના ગુણાકારને બાદ કરવાનો. એટલે 1 + 3 કરી દઉં. 1 × 1 1 માઇનસ એટલે પ્લસ 3 × 3. ઓકે, ચલો અહીંયા આ માઇનસ અને સૂત્રના માઇનસ પ્લસ, આપણે આ ફોર્મ્યુલા ખબર છે બધાને. તો હવે શું આવ્યું? પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમ. તો 2 × 2 તમને આ આવડે છે, ઇન્ટુ આ 2 તો 3 × 3 પણ માઇનસ પ્લસ. ઓકે, 2 × 2 3 × 3 એન્ડ લાસ્ટમાં 1. પછી તો કે પહેલી રો છેલ્લી કોલમ, પહેલી રો છેલ્લી કોલમ જાય તો 2 × 2 એમાંથી 1 × 1 બાદ કરો તો 2 - 1. ઓકે, ચાલો અહીંયા લખીએ 3 ને 1 4, 3 ને 2 5, 2 માંથી 1 જાય તો 1, 4 + 5 + 1, 4 ને 1 5 + 5 10 = 0. તેનો મતલબ શું થશે? 10 = 0. એનો મતલબ કે અહીંયા a ઇન્વર્સનું અસ્તિત્વ છે. જો આ 0 આવી ગયું હોત તો ઇન્વર્સનું અસ્તિત્વ હતું નહીં. કેમ તો કે આપણે ખબર છે, છેદમાં આવે છે ને મેટ્રિક્સ ભાઈ, આ નિશ્ચાયક. ઓકે, ચાલો એના પછી હવે હું એડજોઇન્ટ મેળવીશ. એડજોઇન્ટ મેળવવું એ આપણા માટે માથાકૂટ વાળું. આપણે પેલી શોર્ટકટ અત્યારે નથી કરવાની.
શોર્ટકટ ક્યારે કરવાની તો કે JEE માં દાખલો પૂછાય અથવા તો MCQ માં દાખલો પૂછાય. JEE ની અંદર તો તમારે બતાવવાનું નથી હોતું. જો ત્યાં દાખલો પૂછાય તો તમે એ શોર્ટકટનો યુઝ કરશો તો ચાલશે. ઓકે, અત્યારે તો એને સીધું આપણે ગણવાનું જ છે, કાંઈ વાંધો નહીં. પહેલેથી લઈએ 1 by 1 બધા. હું પહેલા 1 લખીશ તો 1 નું નામ A11 થશે. પહેલી રો પહેલી કોલમ સીધું આપણે દાખલામાં ગણીએ. પેલું ઉપનિશ્ચાયક વાળું કે કંઈ લખતા નથી તો અહીંયા ચાલો પહેલી રો પહેલી કોલમ કેન્સલ કરો. પહેલી રો પહેલી કોલમ કેન્સલ તો 1 - 3 1 1 1 - 3 1 1 ઇન્ટુ -1 ની 1 + 1. આ શું મૂક્યું એ આપને બધાને ખબર છે, કઈ ફોર્મ્યુલા યુઝ કરી. ઓકે, ચાલો આગળ વધીએ. અહીંયા તો કે આ બેનો ગુણાકાર 1, આ બેના ગુણાકારને બાદ કરવાનો, ખબર ને? તો માઇનસ માઇનસ +3 ઇન્ટુ -1 નો સ્ક્વેર. તો 3 + 1 4 -1 નો સ્ક્વેર તો પ્લસ જ થવાનો. ઓકે, ચાલો એક આન્સર મળી ગયો. એના પછી -1 તો એનું નામ શું થશે તો કે A12 પહેલી રો બીજી કોલમ. કોને શું નામ આપવું એ પણ આપને ખબર છે. પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમ તો 2 - 3 1 1 લખીશ. ચાલો 2 - 3 1 1 ઇન્ટુ -1 ની 1 + 2 i + j ઘાત કરવાનું ને આપણે એ કર્યું. ઓકે, ચલો આ બેનો ગુણાકાર 2 માઇનસ આ બેનો ગુણાકાર, પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ કેવા કરી દઉં તો કે +3 ઇન્ટુ -1 ની 2 + 1 3 ઘાત. એટલે એ કેવી થશે? માઇનસ એકી ઘાત આવી. જો ઓકે, તો 3 ને 2 5 પણ -1 ની 3 ઘાત છે એટલે માઇનસ થયું. તો આપણો આન્સર શું આવશે? -5. ઓકે, સેકન્ડ પણ આવી ગયું. લાસ્ટ જોઈએ 1. એનું નામ શું છે તો કે A પહેલી રો ત્રીજી કોલમ. એ એટલે શું એ પણ આપને ખબર છે. ઓકે, પહેલી રો ત્રીજી કોલમ જોઈએ. અહીં ચાલો પહેલી રો ત્રીજી કોલમ તો 2 1 1 1 લખી નાખીશ. અહીંયા 2 1 1 1 ઇન્ટુ -1 ની 1 + 3 તો અહીંયા શું આવશે? આ બેનો ગુણાકાર. અહીં જોજો તો કે આ બેનો ગુણાકાર 2 * 2, એમાંથી આ બેના ગુણાકારને હું બાદ કરી નાખીશ ઇન્ટુ -1 ની 4 ઘાત 3 + 1 4. બેમાંથી 1 જાય એટલે 1 -1 ની 4 ઘાત એટલે કેવું થશે તો કે પ્લસ. તો આપણો આન્સર શું આવ્યો કે 1. ઓકે, ચાલો એના પછી સેકન્ડ રો લઈએ. ઓકે, સેકન્ડ રો માં લખશું 2. 2 નું નામ આપો. ચાલો 2 નું નામ શું આપશું આપણે તો કે A બીજી રો પહેલી કોલમ. ચાલો આવી જાઓ પાછા અહીંયા. બીજી રો પહેલી કોલમ, બીજી રો પહેલી કોલમ -1 1 1 1. ચાલો જોઈએ પાછા અહીંયા -1 1 1 1. બીજી રો પહેલી કોલમ એટલે -1 1 1 1 ઇન્ટુ -1 ની 2 + 1. ઓકે, ચાલો એના પછી જોઈએ તો કે આ બેનો ગુણાકાર કેટલો થશે તો કે -1 માઇનસ આ બેનો ગુણાકાર -1 ઇન્ટુ -1 ની 2 + 1 3 ઘાત. આ -2 ઇન્ટુ -1. શું કામ માઇનસ ખબર ને? ચાલો બે માઇનસ ભેગા કરો તો પ્લસ. ઓકે, એના પછી બીજું જોઈએ શું આવશે તો કે 1. તો 1 નું નામ શું થશે તો કે બીજી રો બીજી કોલમ તો 1 1 1 1 આવશે. જોઈએ જ લઈએ. ચાલો એના પછી લઈએ 1 બીજી રો બીજી કોલમ તો એનું નામ શું તો કે 1 1 1 1 એના બિંદુ ઇન્ટુ -1 ની 2 + 2. ચાલો 1 ઇન્ટુ 1 1 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ -1 ની 2 + 2 4 1 - 1 0 ઇન્ટુ -1 ની 4 ઘાત. એ તો પ્લસ જ થવાનું.
તો આપણો આન્સર શું આવશે તો કે 0. એન્ડ લાસ્ટ એનામાં જોઈએ -3. તો બીજી રો ત્રીજી કોલમ તો 1 -1 1 1. ચાલો લાસ્ટ તો કે -3 બીજી રો ત્રીજી કોલમ 1 -1 બીજી રો ત્રીજી કોલમ 1 -1 1 1 ઇન્ટ -1 ની 2 + 3. તો ચલો આ 1 + 1 થશે, બાદ કરવાના અને આ એક એટલે પ્લસ થઈ ગયા, ઇન્ટુ -1 ની 3 ને 2 5 તો ઈ પણ માઇનસ, તો અહીંયા 2 × -1 એટલે -2. ઓકે ચાલો એના પછી આગળ વધીએ. હજી એક ત્રીજી રો બાકી જોઈએ એને, તો આપણે ત્રીજી રો જોઈશું અહીંયા. તો શું આવશે 1, તો ત્રીજી રો પહેલી કોલમ તો -1 1 1 -3 જોઈએ. ચાલો શું નામ છે તો કે 1 એ ત્રીજી રો પહેલી કોલમ, તો ત્રીજી રો પહેલી કોલમ તો -1 1 1 -3. જો કાંઈ આડાઅવળું થશે તો સીધો આન્સર બદલી જશે. ઓકે એના પછી આ બેનો ગુણાકાર 3 -1 × -1 ની 4 ઘાત, તો 3 -1 એટલે 2, -1 ની 4 ઘાત કેવું થશે તો કે પ્લસ જ થવાનું. ઓકે અહીંયા આવી જાઓ, આ 1 લઈએ તો એનું નામ ત્રીજી રો બીજી કોલમ તો 1 1 2 -3 લખીએ. ચાલો ત્રીજી રો બીજી કોલમ 1, ચાલો ત્રીજી રો બીજી કોલમ તો 1 1 2 -3 ઇન્ટુ -1 ની 3 + 2, તો અહીંયા -3 -2 ઇન્ટુ -1 ની 3 ને 2 5. ચલો કેટલા થશે તો કે આ -5 ઇન્ટુ -1 એટલે કે 5. અને લાસ્ટ જોઈએ 1, તો ત્રીજી રો ને ત્રીજી કોલમ કાઢો. ચાલો હવે લાસ્ટમાં લખીએ 1 A33, તો શું આવશે તો કે 1 -1 2 1 ઇન્ટુ -1 ની 3 + 3, તો આપણો આન્સર આવશે 1 + 2 ઇન્ટુ -1 ની 6 ઘાત, 2 + 1 3 કરી દઉં, -1 ની 6 ઘાત એટલે એ તો પ્લસ જ થવાનું. ઓકે ચલો અહીંયા આવી જાઓ. હાલો હું એડજોઇન્ટ મેટ્રિક્સ લખી દઉં. પહેલામાં શું આવ્યું તો કે 4 -5 and 1, 4 -5 and તો કે લાસ્ટમાં 1. ચાલો બીજામાં 2 0 -2 એન્ડ ત્રીજામાં તો કે 2 5 and 3. ઓકે ચાલો આ એડજોઇન્ટ મળ્યું. હજી આ આન્સર નથી. આપણે હવે શું કરવાનું તો કે x = A ઇન્વર્સ ઇન્ટુ b, પણ આપણી પાસે હજી A ઇન્વર્સ પણ નથી મળ્યું. તો પહેલા આટલું જોઈ લ્યો. ઓકે અહીં થઈ જશે. ચાલો હું પહેલા A ઇન્વર્સ મેળવી લઉં. તો A ઇન્વર્સ = 1 નિશ્ચાયક A નું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ A. ચાલો 1 નિશ્ચાયક A નું મૂલ્ય 10 મળ્યું મને, ઇન્ટુ એડજોઇન્ટ જો ત્યાં મેં મેળવો 4 -5 1 2 0 -2 2 5 3. ઓકે પછી હવે શું કરવાનું તો કે અહીંયા ગુણતા નહીં, આ મળી જ ગયું, ગુણાય નહીં, આગળ ગુણી લેશું. હવે હું પેલા સૂત્રમાં મૂકી દઉં કે x = A ઇન્વર્સ ઇન્ટુ b. ચાલો A ઇન્વર્સ તો કે 1/10 4 -5 1 2 0 -2 2 5 3 ઇન્ટુ b. જો અહીંયા લખ્યું 4 0 2. રેડી?
ચાલો બેયનો ગુણાકાર કરી નાખીએ. હવે તો ઈઝી પડશે. આનો અહીંયા ગુણાકાર એક જ કોલમ છે એટલે એક જ આવવાનું. ચોકે ચોકે 16, 2 નો 0 સાથે 0, 2 નો 2 સાથે ગુણાકાર 4, -5 4 20, 0 સાથે 0, +5 2 10, 4 એકુ 4, 0 +3 2 6. ચાલો 16 ને 6 20 ભાગ્યા 10. આ કહી દો 20 - 10 -10 ભાગ્યા 10, 4 + 6 10 ભાગ્યા 10. ઓકે, એક એક જવા દો તો અહીંયા 2, હજી એક એક જવા દો તો -1, હજી એક એક જવા દો તો +x = x y z થશે. તો અહીંયા x બરાબર 2, y બરાબર -1 અને z બરાબર 1. ઓકે, આખો દાખલો જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે, એના પછી નેક્સ્ટ અત્યારે બધા દાખલા આ જે દાખલો ગણ્યો એના જેવા જ છે. 4.6 ની અંદર જેટલા દાખલા હવે બાકી છે બધા આના જેવા જ છે. 1 2 ગણીએ આપણે, 1 2 તમને હોમવર્કમાં આપશું. ઈઝી હશે, તમારાથી થઈ જશે એવા જ. બાકી આજના લેક્ચરમાં જેટલા પણ પોસિબલ બને એટલા આપણે ગણીએ જ છીએ. જો બાકી રહી જાય તો એ આપણે હોમવર્કમાં સોલ્વ કરશું. સેમ જ મેથડ છે એટલે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો આપીશ તમને. 2x + 3y + 3z = 5. આપણે આ વખતે પહેલેથી જ અહીંયા લખીએ 2x + 3y + 3z = 5. ચાલો બીજું x - 2y + z, x - 2y + z = -4. દાખલામાં મોટું ખાલી પેલું આપણે એડજોઇન્ટ મેળવીએ એ જ છે. 3x - y - 2z, 3x - y - 2z =
3. ઓકે, ચાલો પહેલા હું આને એબીસી માં ગોઠવી દઉં. આપણે આમ ઊભું લખશું. એમાં તો કે 2 3 3 1 -2 1 z એકલો છે ને બગડો સમજી નો લેતા, અને 3 -1 -2 એકવાર એવું હોય તો રકમ કન્ફર્મ કરી લેજો. 2x + 3y + 3z 1 -2 1 3 -1 -2 એટલે ભૂલ ન પડે, નહીતર અહીંયા જ આપણે ઊંધું લખ્યું હોય તો રેડી થઈ જાય. ઓકે, ચાલો અહીંયા હવે x લખશું, xyz, b લખશું 5 -4 3. ઓકે, ચાલો હવે એ ઇન્વર્સ મેળવવાનો, તો સૌ પ્રથમ તો આપણે નિશ્ચયક એનું મૂલ્ય મેળવવું પડે ને. તો પહેલા તો આપણે નિશ્ચયક એનું મૂલ્ય મેળવશું. શું લખશું? તો કે નિશ્ચયક એ 2 1 3 3 -2 -1 3 1 2 -2. ચલો બીજી રો, પહેલી રો લઈને જ વિસ્તરણ કરી નાખીએ, આપણે ઈઝી પડે. એટલે પહેલી રો પહેલી કોલમ જાય, -2 -2 પ્લસ અને 2 × 2 એટલે 4. આ 1 1 1 પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ -3 પહેલી રો બીજી કોલમ, તો 2 1 2 પણ -3 +3, તો પહેલી રો ત્રીજી કોલમ 1 1 1 પણ -3 2 6 પણ પ્લસ, કેમ કે આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ. ઓકે, ચાલો 2 4 ને 1 5 -3 આ -5 જોજો +3 +5 5 2 10 5 3 15 પણ માઇનસ પ્લસ, અહીંયા પણ 5 3 15 15 ને 15 30 + 10 40 નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો હવે શું કરવાનું? તો કે એડજોઇન્ટ મેળવો. અહીંયા આપણે શોર્ટકટથી કરી નાખીએ. ચાલો પછી દાખલામાં પાછું ગણાવી. તમારે આખું કરવાનું. શું કામ? દાખલામાં વેલિડ નથી શોર્ટકટ. ઓકે, ચાલો જોઈએ. 2 3 3 1 -2 1 3 -1 -2. પછી શું કરવાનું? તો કે બે કોલમ જોઈને સીધી 2 3 1 -2 3 -1 કોપી મારી દેવાની. મારી દીધી. હવે પહેલી બે રો 2 3 3 2 3 1 -2 1 1 -2. પછી તો કે પહેલી રો ને પહેલી કોલમ ભૂલી જાઓ, વધે એ બધામાં જવાબ. અહીંયા તો કે 2 × 2 4 માઇનસ માઇનસ પ્લસ, બસ સાદુરૂપ પણ આપતા જાય. 4 1 1 1 પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ, એટલે 4 ને 1 5. જોજો એડજોઇન્ટ મેળવજો, 5 જ આવશે. પછી અહીંયા -3 +6, તો 6 માંથી 3 જાય તો શું વધશે? તો કે 3. આ આપણે આડું લખવાનું, ખબર ને? ઊભું આવે લખવાનું આડું, રોને આપણે કોલમમાં ફેરવતા હોય ને. ઓકે, અને લાસ્ટમાં આ ચેક કરી લેજો, આ જ આવશે. 3 1 3 3 2 6, પણ આ માઇનસ ને પેલા માઇનસ પ્લસ, એટલે 6 ને 3 9. ઓકે, ચાલો એના પછી અહીંયા 3 1 3, અહીંયા તો કે 2 1 2, પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ, એટલે 3 2 3 ને 2 5. એના પછી 2 2 4, પણ -4 થશે, અહીંયા માઇનસ છે એટલે 3 3 9, પણ આ એ કેવા? તો કે માઇનસ, તો 9 ને 4 કરી દો 13, પણ કેવા? તો કે માઇનસ. ઓકે, 3 1 3 માંથી 2 1 2 બાદ કરો એટલે 1. એના પછી -1 +6, તો 5 3 3 9 2 1 2, પણ પ્લસ આવશે. જો આ માઇનસ સૂત્રના માઇનસ, અહીં માઇનસ નથી જો, એટલે નહીતર પાછું ભૂલી જાય.
બે એકુ બે એટલે 9 ને 2 11, 2 2 4 પણ -4 -3 -7. છેલ્લે ચેક કરી લેજો, કાંઈ ભૂલ કરી હોય તો ખોટું પડશે, બાકી એકદમ સાચું. ઓકે, આ એડ જોઈન્ટ મળી ગયો ડાયરેક્ટ શોર્ટકટ થી. પેલા 3 3 3 6 3 9 વસ્તુ કરતા એ સીધું મળી ગયું. રેડી? આને હવે શું કરવાનું? તો કે અહીંયા તમારે આવું નથી લખવાનું. આ JEE માં પૂછાય તો જ, અથવા MCQ માં પૂછાય તો જ. થિયરીમાં આખું લખવું પડે. 3 થી 4 માર્ક કોઈ દાખલાના ન મળે એમને. ઓકે, ચાલો જોઈએ. તો અહીંયા આપણે હવે લખશું A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A. ચલો, 1 અપોન નિશ્ચાયક A નું મૂલ્ય તમને 40 મળ્યું હતું ઇન્ટુ એડજોઇન્ટ 5 3 9 5 -13 1 5 11 -7. હવે આપણે x મેળવવો છે તો શું લખીએ? x ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B લખીએ. ચાલો, A ઇન્વર્સ મને કેટલો મળ્યો? તો કે 1/40 ઇન્ટુ 5 5 5 3 -13 11 9 1 -7 ઇન્ટુ B. B તો કે અહીંયા આપણે લખ્યો તો 5 -4 3. ચાલો ગુણાકાર કરીએ. 5 5 25, 4 3 12 પણ માઇનસ, 9 3 27. બધું ભેગું કરી લેજો, પછી આગળ વધીએ. 5 5 25, 13 ચોક 52 પણ માઇનસ માઇનસ પ્લસ, 3 એકુ 3. 5 5 25, 11 4 44 પણ આ માઇનસ ને આમ પ્લસ એટલે માઇનસ થશે. 7 3 21 તો એ પણ કેવા? માઇનસ. ઓકે, પેલા બધાને ભેગા કરી લઈએ, પછી 40 ને અંદર જવા દે. શોર્ટકટ કરી એટલે દાખલો નાનો થયો, બાકી તો આપણને એના જેવડો જ હતો. આને બેન ભેગું કરી દો, આમાંથી આ કાઢ નાખ તો કેટલા વધશે? 5 અને 2 માંથી 1 જાય એટલે 15 + 25 થઈ ગયા 40. ઓકે, પછી તો કે 52 ને 3 55. 55 માં 25 નાખો, 5 ને 5 10 ને 1 ઉપર જવા દો તો 2 ને 2 4 ને ભાઈ 55 પ્લસ 25 એટલે 5 ને 5 10 ઉપર, 5 ને 2 7 ને 1 8 એટલે કેટલા આવ્યા? તો કે 80. પછી 25 માંથી 21 કાઢી નાખો તો 4. ઈ 4 ને પાછા આમાંથી કાઢવાના ને તો 40 પણ કેવા આવશે? તો કે -40. ઓકે, હવે 40 ને ભાંગો, સીધું ભાંગી નાખો તો પણ હાલે, આવું ન કરો તો 40 ભાંગ્યા 40 એટલે 1, 80 ભાંગ્યા 40 એટલે 2. અહીં ઉડાડો તો -1 ઇઝ ઇક્વલ ટુ x y z ઇઝ ઇક્વલ ટુ x બરાબર 1, y બરાબર 2 અને z બરાબર -1. ઓકે, આખો દાખલો જોઈ લ્યો, પછી આગળ વધીએ.
ઓકે, એના પછી નેક્સ્ટ જોઈએ. ઓકે, નેક્સ્ટ દાખલો આપશું આપણે. આપેલ સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવવાનો. ઓકે, 2x + y + z = 1. જોજો, 2x + y + z = 1. 2x + y + z = 1. બીજું, x - 2y - z = x - 2y - z = 3/2. x - 2y - z = 3/2. and 3y - 5z. 3y - 5z = 9. જોજો, x નથી, કાંઈ વાંધો નહીં, નથી ત્યાં 0 મૂકી દો. ચાલો પહેલા a લખીએ. 2 1 1 1 - 2 - 1 0 3 - 5. ખબર પડી? x નો સહગુણક જ નહોતો. ચાલો x, તો કે x y z. ચાલો b, તો 1 3/2 9. ચાલો પહેલા તો ઇન્વર્સ નું અસ્તિત્વ જ છે કે નહીં એ ચેક કરી લઈએ. એટલે નિશ્ચાયક એનું મૂલ્ય 2 1 0 1 -2 3 1 -1 -5. જો પહેલી રો થી પણ કરી શકો, પહેલી કોલમ થી પણ કરી શકાય. પહેલી કોલમ થી કરો તો વાંધો નહીં, 0 છે એટલે તો તમારે 2 જ લખવા પડે. ચાલો તો હું પહેલી કોલમ થી વિસ્તરણ કરીશ. તો પહેલી રો પહેલી કોલમ જાય, 5 2 10 પણ પ્લસ આવશે, 3 1 3 પણ ઈ પણ કેવા આવશે? તો કે પ્લસ. કેમ? તો કે ખબર ને, આ માઇનસ ને સૂત્રના માઇનસ. ચલો પછી આ આવશે -1. બીજી રો પહેલી કોલમ, તો 1 - 5 -5 -3. 10 ને 3 13 × 2 26 માઇનસ આ 1. 5 ને 3 8 માઇનસ માઇનસ પ્લસ, તો 26 + 8. હું 26 + 8 કરી નાખી, 4 અને 4 બીજા એટલે 34. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે જોઈન્ટ મેળવીએ. એકવાર શોર્ટકટ કરી લીધા પછી એમ જ થઈશ કે બધામાં એવું જ કરીએ, પણ એ ન કરાય. દાખલામાં તમે એવું જ કરશો એટલે આખે આખું લખીએ. ચાલો, ભલે વાર લાગે, એક દાખલામાં કરી નાખીએ આખું, એટલે એકવાર હજી પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે સીધું મૂકી દેશું. ઓકે, ચાલો પહેલેથી લેતો જાઉં 2. તો 2 એનું નામ આપીશ A11. પહેલી રો પહેલી કોલમ -2 -1 3 -5 ઇન્ટુ -1 ની 1 + 1. હું કામ વારંવાર કરાવું? ભૂલ ન પડે એટલે પ્રેક્ટિસ થાય તમારે. જો 5 2 10 +3 ઇન્ટુ -1 નો સ્ક્વેર, તો 10 ને 3 13 -1 નો વર્ગ તો પ્લસ જ થવાનો. ઓકે, ચાલો એના પછીનું અહીંયા લખીએ. બીજું આવશે તો કે 1. ચાલો એનું નામ તો કે A12. પહેલી રો પહેલી કોલમ, A12 એટલે પહેલી રો બીજી કોલમ. તો 1 - 1 0 - 5 1 - 1 0 - 5 ઇન્ટુ -1 ની 1 + 2. રેડી? સાદુરૂપ આપી દઈએ. અહીંયા જોજો, આ બેનો ગુણાકાર -5 -0 ઇન્ટુ -1 ની 3 ઘાત, એટલે ઈ માઇનસ આ માઇનસ -5 - 1 + 5.
ઓકે, એના પછી 1 આવશે, તો એનું નામ આવશે A13. પહેલી રો ત્રીજી કોલમ 1 - 2 0 3 1 - 2 0 3 ઇન્ટુ -1 ની 1 + 3, ચાલો 3 - 0 ઇન્ટુ -1 ની 4 ઘાત, -1 ની 4 ઘાત એટલે પ્લસ, ને 3 માંથી 0 કાઢો એટલે 3. એના પછી જો અહીંયા પહેલું પૂરું હો, અહીંયા આમ લીટો કરી દો એટલે નહીતર પાછા અહીંયા લખી નાખશે. એના પછી બીજી રો, તો એનો 1, એનું નામ આવશે A21. બીજી રો પહેલી કોલમ તો 1 1 3 - 5 1 1 3 - 5 ઇન્ટુ -1 ની 2 + 1, ચલો આ બેનો ગુણાકાર -5 - 3 ઇન્ટુ -1 ની 2 + 1 એટલે 3. ઓકે, ચાલો 5 ને 3 -8 ઇન્ટુ -1 ની 3 ઘાત એટલે માઇનસ જ, તો આ થઈ જશે +8. એના પછી જોઈએ, અહીં જોજે ભાઈ, એના પછી શું આવશે તો કે -2 -2 એટલે બીજી રો બીજી કોલમ, બીજી રો બીજી કોલમ તો 2 1 0 -5 ઇન્ટુ -1 ની 2 + 2 લખીએ, ચાલો -10 -0 ઇન્ટુ -1 ની 4 ઘાત, તો અહીંયા આન્સર આવશે -10. એના પછી બીજું લખીએ, લાસ્ટ વન તો કે -1, તો એનું નામ શું થશે તો કે A23, બીજી રો ત્રીજી કોલમ તો 2 1 0 3 ઇન્ટુ -1 ની 2 + 3, ચલો 3 ને 2 6 - 0 -1 ની 5 ઘાત, તો અહીં 6 - 0 એટલે 6 -1 ની 5 ઘાત એટલે -1, તો અહીંયા જવાબ -6. ઓકે, આ પણ અહીંયા પૂરું. ચાલો એના પછી તો કે 0 નો સહ અવયવ જ લખશું, તો કે A31, ત્રીજી રો પહેલી કોલમ તો 1 1 -2 -1 1 1 -2 -1 ઇન્ટુ -1 ની 3 + 1, -1 + 2 ઇન્ટુ -1 ની 4 ઘાત, બે માંથી 1 કાઢો એટલે 1, અને -1 ની 4 ઘાત કરો એટલે પ્લસ જ. એના પછી તો કે 3, એના પછી લખીએ 3, તો એનું નામ આવશે 3 2, ત્રીજી રો બીજી કોલમ આવી જાઓ, 3 2 2 1 1 -1 2 1 1 -1 ઇન્ટુ -1 ની 3 + 2, ચલો -2 -1 ઇન્ટુ -1 ની 5. આ શું કરવું એ આપને ખબર પડે, તો અહીંયા શું વધે -3 -1 એટલે કે 3, એન્ડ લાસ્ટમાં -5 ઇઝ ઇક્વલ ટુ A33, ત્રીજી રો ત્રીજી કોલમ તો 2 1 1 -2 2 1 1 -2 ઇન્ટુ -1 ની 3 + 3, તો -4 -1 ઇન્ટુ -1 ની 6, તો -5 ઇન્ટુ -1 ની 6 એટલે 1 જ, તો અહીંયા આન્સર આવશે -5. ઓકે, હવે લખી નાખીએ જોઈન્ટ A. ચાલો પહેલેથી આવી અહીંથી, તો કે 13 5 3 આટલું પહેલા લખી નાખું. ચાલો 13 5 3, પછી તો કે અહીંયા 8 -10 -6 8 -10 -6 એન્ડ લાસ્ટમાં 1 3 -5 1 3 -5